વડોદરામાં પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી છે તો પતિ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની પત્ની દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। વડોદરામાં મહિલા ટ્રાન્સજેન્ડર પતિનો મામલો સામે આવ્યો છે તો ફરિયાદીના વકીલ સિદ્ધાર્થ પવારે આ અંગે નિવેદન આપ્યું છે। તો આરોપી પતિ વિરાજ ઉર્ફે વિજેતાએ ખોટું બોલીને લગ્ન કર્યા હતા તો પતિએ ફરિયાદીના આક્ષેપને ખોટા ગણાવ્યા છે। વડોદરાનો બનાવ છે જ્યાં લગ્ન પહેલાથી જ મારી પત્નીને જાણ હતી તેઓ જેના પર આક્ષેપ લાગ્યો છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે તો પત્નીને વડોદરાના ભાઈલીમાં મકાન અપાવ્યું છે તો 90 લાખની લોનને જોઈન્ટ એકાઉન્ટમાં લીધી હતી તેવું પતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તો 9 વર્ષના લગ્ન જીવનથી મારી પત્ની જાણકાર હતી। મળ્યા એ વડોદરા મુકામે મળ્યા હતા। ઓનલાઈન સાઇટથી એ લોકોને એકબીજાનો પરિચય થયો હતો। ત્યારબાદ એ લોકો વડોદરા મુકામે એમના ઘરે જે હાલના જે અરજદાર બેન છે એમને જોવા માટે આવ્યા હતા। સમગ્ર પરિવાર સાથે એ લોકો બેનના ઘરે જોવા માટે આવ્યા હતા। એકબીજાની જે રીતિ રિવાજ સંસ્કૃતિ પ્રમાણે જે થતું હોય એ પ્રમાણે તમામ પ્રક્રિયા કરી છે। તે તમામ પ્રક્રિયા કરવામાં તેના તમામ માતા પિતા અને તમામને ખબર હોતી કે ભાઈ આ તમામ પ્રક્રિયા જે છે એના અંદર અમારો જે પુત્ર છે કે પુત્રી છે તે તમામ વિગત તેના માતા પિતા તો અમારું એવું માનવું છે જાણતા જ હશે, તે છતાં એ લોકોએ કોઈ પણ પ્રકારની માહિતી આ હાલના અરજદાર બેનને આપેલ નથી। આમાં એમને ડોક્યુમેન્ટ પણ રજૂ કરવાનું હતું કે ભાઈ અમે પહેલા એવું હતા અને જેન્ડર ચેન્જ કરાવીને અમે બન્યા છે, અત્યારે બીજા જેન્ડરમાં આવ્યા છે અને ઓફિશિયલ ગેજેટમાં પબ્લિશ થયું છે। આ બધું જે જાણકારી છે જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી જે હોય છે આ મેડિકલ સાયન્સનો બહુ મિરેકલ તરીકે કામ કરતા હોય છે અને પણ આમાં કાયદાકીય પણ કાર્યવાહી કરવાની થતી હોય તો આ જે આરોપીઓ છે આ કાયદાકીય કાર્યવાહી કરી નથી અને બેનને અંધારામાં રાખ્યું એટલા માટે જે છે અનનેચરલ સંબંધના ઓફેન્સ આમાં દાખલ કરાવવામાં કયા પ્રકારની તપાસ થશે? આરોપી પકડ્યો છે ત્યારે અત્યારે અમે લોકોએ આ વેરીફાઈ કરી રહ્યા છે કે એમના પહેલા જે નામ હતા વિજેતા કરીને હતા, એમનો પાસપોર્ટ જે વિજેતા નામથી પાસપોર્ટ છે જે આમાં ફિમેલ તરીકે દર્શાવેલું છે આ પણ અમે અત્યારે મંગાવી રહ્યા છે। એમના જે બર્થ સર્ટિફિકેટ છે અને બીજા જે સર્ટિફિકેટ છે 2014થી પહેલા જે સર્ટિફિકેટ છે અને જે જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરવાથી પહેલા જે સર્ટિફિકેટ છે એ અમે લોકોએ અત્યારે કલેક્ટ કરી રહ્યા છે અને બીજી જે પણ જરૂરી આમાં એવિડન્સ અમને લાગશે તો અમે આ લોકોથી એવિડન્સ કેન્દ્રીય મંત્રીના તે સાવકા પુત્રથી તેવી પણ વાત સામે આવી રહી છે તો આ મામલે કોઈ તપાસ થશે, સાથે એ પોતે પણ ડોક્ટર છે કે નહીં એની કોઈ ડિગ્રી ચેક કરી છે? અત્યારે જે ફરિયાદ છે જે સયાજીગંજમાં રહેતા ફરિયાદી બહેને પોતાની ફરિયાદમાં એવું લખાવ્યું છે કે પોતે જે છે ડૉક્ટર હર્ષવર્ધનની નાજાયજ સંતાન તરીકે ગણાવે છે તો આની અમે તપાસ કરી રહ્યા છે અને એ પોતે ડૉક્ટર છે અને સાચા ડૉક્ટર છે આની પણ અમે તપાસ કરી રહ્યા છે કે કઈ ડિગ્રીના એ ડૉક્ટર છે। અન્ય કેટલા આરોપીઓને આમાં સંડોવાયેલ પરિવાર જે ફરિયાદમાં જે ફરિયાદી બહેને લખાવેલું હતું કે આના જોડે જે આરોપી છે એમના જોડે એમની જે બહેન છે જે સોતેલી બહેન હતી અને સગી બહેન છે એ બધું એમના જોડે સંડોવણી હતી કે બધું જે છે બધું લોકોએ ફરિયાદી બહેનને અંધારામાં રાખ્યું, ફરિયાદી બહેનને મોટિવેટ કર્યું કે ભાઈ તમે એવું કોઈ ખોટું નથી, અમે શાદી કરી લો। તો ફરિયાદી બહેનને જે અંધેરામાં જેટલા લોકોએ રાખ્યું અને મેરેજ લગ્ન કરાવ્યું અહીંયા વડોદરામાં તો એમને બધાને આરોપી તરીકે ગણવામાં આવશે અને એમની પણ તપાસ થશે। સાહેબ, જે પ્રમાણે 90 લાખની લોનની વાત કરી રહ્યા છે આરોપી દ્વારા 90 લાખની લોન લેવામાં આવી છે, ફરિયાદીના ઉપર આ પ્રકારનું દેવું કર્યું હોય તેના આ કહેવાતા પતિ કે પત્ની જેને જે કહી શકીએ સામે એ આક્ષેપ કરી રહ્યો છે કે તેને બહેલીમાં કોઈ મકાન પણ અપાવ્યું છે, આ બાબતમાં શું જાણકારી? અત્યારે અમારી પાસે એવો કોઈ ડોક્યુમેન્ટ નથી કે જે આરોપી છે અહીંયા બહેલીમાં એમને ફરિયાદીને કોઈ મકાન અપાયું છે। અમે તપાસ કરી છે આમાં કે આમાં શું છે કે ભાઈ કોઈ એમને પ્રોપર્ટી આ જે આરોપી છે ફરિયાદીને નામ કરી છે કે કોઈ પૈસા આપ્યા છે કે ભાઈ ફરિયાદીને કોઈ વળતર આપ્યું છે કે બીજું કોઈ સહાય આપ્યું છે, આ બધું અમે તપાસ આમાં આગળ કરી। 9 વર્ષના લગ્ન જીવનમાં ક્યારેય ફરિયાદીને એવું લાગ્યું ખરું કે પતિએ પત્નીને પતિ છે આમાં બધું એને કોઈ મેડિકલ આના લગ્ન 2014માં થયા હતા, 8 વર્ષ જેટલું ટાઈમ સમયગાળો થયું હતું તો 2014માં જ્યારે થયું હતું તો એ પોતે એવું બતાવતા હતા કે મારું રશિયામાં કંઈ અકસ્માત થઈ ગયું એટલા માટે અમારે ઇમ્પોર્ટન્સી મારે શરીરમાં ડેવલપ થઈ ગઈ છે તો અમે કોઈ સંબંધ બાંધી નથી શકતા। પછી જે બેન સમય બીતતો ગયો તો બેન વધારે પૂછતા કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે તો એ કહેતા હતા કે અમારે જે છે પ્રાઇવેટ પાર્ટમાં એલર્જી થઈ ગઈ છે, આ બહુ ગંભીર એલર્જી છે અને એમના જોડે આ એલર્જીથી તમને પણ પરેશાની થઈ શકે।
તો એવી રીતે ટાળમટાળ કરતા 2014 પછી 2020 સુધી એવી રીતે વાત કરતા હતા અને 2020માં એ જે આરોપી છે કોલકાતા જઈને ફરીથી એ પોતાની જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવી જે અનસક્સેસફુલ રહી હતી. તો બેનને વધારે કરતાં ડાઉટ આવ્યું અને જ્યારે એ ડોક્યુમેન્ટ જોયા, મેડિકલ કાગળો બધું જોયા કે ભાઈ 2020માં જે આરોપી છે એવું બતાવીને ગયા કે ઓબેસિટી રિડક્શનની સર્જરી છે કોલકાતામાં કરાવી રહ્યા છે, પરંતુ એવું નહીં હતું. પોતાનું જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવવા ગયા હતા અને જે ડોક્યુમેન્ટ જોયા પછી બેને અહીંયા ફરિયાદ માટે વડોદરા શહેરમાં દાખલ કરાવી હતી. સર, આ દિશામાં કોઈ કલકત્તાના કોઈ ડોક્ટર સાથે તપાસ કરશે કે દિશામાં આપણે સંપર્ક કરી રહ્યા છીએ? અત્યારે અમે આ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે 2020માં કયા ડૉક્ટર જોડે અને કયા હોસ્પિટલમાં કોલકાતામાં આ સર્જરી કરાવવામાં આવી હતી, ડૉક્ટરનો શું અભિપ્રાય હતો, આ બધા ડોક્યુમેન્ટ અત્યારે અમે મેળવી રહ્યા છીએ. અરે इसी को चला दो ना, अभी क्या है. વડોદરામાં મહિલાએ ટ્રાન્સજેન્ડર પતિ સામે ફરિયાદ નોંધાવી છે તો પતિએ પત્નીના આરોપોને ખોટા ગણાવ્યા છે. તો પતિએ કહ્યું છે કે 9 વર્ષના લગ્ન જીવનથી મારી પત્ની જાણકાર હતી, તો પતિએ ફરિયાદીના આક્ષેપને ખોટા ગણાવ્યા છે. फैलोप्लास्टी के 3 स्टेज आते हैं जिसमें आप पिनाइल एक रिजिड नेक्स के लिए भी डालते हैं, वो भी आप लोगों को पता होगा, गूगल सर्च कर लीजिए. तो ये सारी चीजें उनको पता थी. उन्होंने कहा था हम इस हद तक आपसे अटैच है, मेरी बेटी भी आपसे अटैच है. मैंने उसको ऑफिशियली गोद लिया है. आज भैली में उनको मकान दे दिया मैंने. 2013 में शर्त थी कि आप शादी के पहले मुझे मकान दीजिए और सगाई तोड़ दी गई थी. सोचिए इतने समय का लंबा अंतराल 9 साल का, और वो ये कहती है कि मेरे पति का शरीर ही नहीं पता. और उसके लिए उन्होंने हाल ही में हमारे कमरे में हम क्योंकि 1 साल से अलग अलग कमरे में सोते थे, उनको भी पता है कि मेरा बॉडी उतना अच्छा नहीं है. उन्होंने एक कैमरा लगाया मेरे कमरे के अंदर, उसकी फोटो निकाली. वो फोटोज लेकर उनके भाई 6 अप्रैल को इसी साल आए थे हमारे पास. एक ही सवाल है, नहीं ये कुछ नहीं एक ही है. सवाल है हाँ. कि आप जन्मजात स्त्री थे या पुरुष थे? मैं जन्मजात फीमेल थी, उसके बाद मैंने अपना ट्रांसजेंडर कराया. मैं ट्रांजिशन हुआ ना, ये तो पीरियड लंबा चलता है. पहले ट्रांसजेंडर हो चुके थे? बिल्कुल हो चुके थे. अपनी पत्नी को शादी से पहले पूरा दिखाया था पूरा. क्यों लगता है आपको कि वो ऐसे एक्सेप्ट कर रहे हैं? वो अब उनसे पूछिए वो ऐसा क्यों आपको कर क्या रहा लगता है? है. इतनी साल की शादी तक? मैंने जो मकान दिया भैली में, उन्होंने कहा ये तुमने क्या सबूत है तुमने हमें दिया है. तो हमने कहा आपको पैसा जो भेजे मेरे जो अकाउंट से गए, साउथ इंडियन बैंक से जो गए, वो मेरे अकाउंट से गए ना. वो लैंडलॉर्ड मुझे पहचानता है, जो मुझे कहता था कि आप मुझे शादी के पहले क्यों दे रहे हो, क्योंकि वो उनकी शर्त थी. लिया उनके नाम से ऐसा कुछ? 90 लाख का भाई साहब ये लोन नहीं है, ये हमारा उनका ज्वाइंट है. हाउसिंग लोन है हमारा. 1.5 करोड़ रुपए मैंने भरे हैं उसको, फिर 80 लाख का 90 लाख का लोन है वो. ठीक है. वो मेरे अकाउंट से उस अकाउंट में हर महीने ट्रांजैक्शन होती है. वो भी देखिए कि विराज ट्रांसफर करता है, वो नहीं देती है. एक सवाल सीधा, ये केंद्रीय मंत्री हर्षवर्धन से बिल्कुल कुछ नहीं. लेना देना है आपका? मेरे फादर आई सर्जन है और वो सऊदी अरेबिया 30 साल तक उन्होंने जॉब करी. उनको मेरे पापा सऊदी अरेबिया से, इनकी मदर, इनकी नानी, खुद रितु, इनकी बेटी बैठकर मेरे फादर मदर से पूरी वीडियो टॉक हुई थी, बात किया था. पापा ने वहीं से आशीर्वाद दिया था. इस समय नाउ इज पैरालाइज्ड और हैदराबाद में अगले साल पिछले साल ही वापस आए. आपके कोई और लेडीज के साथ भी संबंध है ऐसा? कौन से? हाँ अभी मैं एक के साथ हूँ, उसका नाम ही है. फीमेल से मेल कब बने, कौन सी डेट को बने? ये डेट मुझे याद नहीं क्योंकि हम लोग 1996 से हमारा प्रोसेस शुरू हो गया था, क्योंकि उस समय लंबी की प्रोसेस होती थी. मनोचिकित्सक ये सब लिया जाता है, सर्टिफिकेट लगते हैं उसके, तब जाकर आपका एक पहला होता है. तो बात ये आ रही है कि कोविड के पहले आपने वो ऑपरेशन करवाया? दैट इज माई लास्ट स्टेज एंड दैट इज फेल्ड ऑल्सो. वो मेरी फैलोप्लास्टी थी. वो फैलोप्लास्टी वो भी हम क्यों नहीं गए इतने साल, उसका भी एक रीजन है. 2014, 15, 16, 17 मैं इनके लिए पैसे कमा रहा था. पैसे कमा के इनको देने की मेरे पास मजबूरी थी. पूछिए पैसे कहाँ से आते थे, आपके लिए एफडीज कहाँ से आती थी. वो आदमी जो अकेला सेल्फ स्टैंड करता है वो कहाँ से लाया पैसे. तो डे फर्स्ट उनको पता था सब कि पता आप था. ट्रांसजेंडर है? बिल्कुल पता था उन्हें. अरे अननेचुरल सेक्स का भी आरोप लगाया गया है. अननेचुरल सेक्स मैं उस कैपेबल ही नहीं हूँ, कहाँ से कर सकता हूँ. मैंने खोलकर भाई साहब को दिखा दिया सर को. इससे बड़ी डिग्निटी कोई भी नहीं. વડોદરામાં મહિલાએ ટ્રાન્સજેન્ડર પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો પતિએ આરોપોને ખોટા ગણાવ્યા છે. તો પતિએ નિવેદન આપતા કહ્યું છે કે 9 વર્ષના લગ્ન જીવનથી મારી પત્ની જાણકાર હતી. તો વધુમાં તેને જણાવ્યું છે કે પતિએ પત્નીના જે ફરિયાદ અંગે આક્ષેપો લગાવ્યા છે તે તદ્દન ખોટા છે. તો લગ્ન પહેલાથી જ તેની પત્ની તેના અંગે જાણતી હતી. તે
વાત પતિ દ્વારા કહેવામાં આવી છે। તો વડોદરામાં મહિલા ટ્રાન્સજેન્ડર પતિ સામે ફરિયાદ નોંધાવી છે।